તો સૌથી મોટો તહેવાર પ્રકારે ઉજવાતો ભગવાન જગન્નાથનો રથયાત્રાનો એ દિવસ જે બસ હવે નજીકમાં છે, થોડા દિવસની રાહ છે, ત્યારે આ સીધા અમદાવાદ જગન્નાથ મંદિરથી આ દ્રશ્યો અમે તમને જીવંત બતાવી રહ્યા છે। આજે જળયાત્રા ભગવાન જગન્નાથની હતી। જ્યેષ્ઠ અભિષેક ભગવાન જગન્નાથનો થયો। અભિષેક બાદ મંદિરમાં ભવ્ય ભંડારો યોજાયો। રથયાત્રા પૂર્વે જળયાત્રાથી માહોલ ભક્તિમય બન્યો છે। આજથી લઈને હવે રથયાત્રા સુધી દરરોજ ભગવાન જગન્નાથને લાડ લડાવવામાં આવશે, તેની પૂજા અર્ચના કરવામાં આવશે અને એવું કહેવાય છે કે જળયાત્રાના દિવસથી જ રથયાત્રાની તૈયારીઓ વિધિવત રીતે શરૂ થતી હોય છે। આજથી ભગવાન જગન્નાથની જળયાત્રાની જે શરૂઆત થઈ છે ત્યારથી લઈને છેક રથયાત્રા સુધી દરેક દિવસે ભગવાન જગન્નાથની અલગ અલગ વિધિ વિધાનપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવશે અને એ જ સંદર્ભે આજે જળયાત્રા કે જ્યાંથી ભગવાન જગન્નાથના રથયાત્રાનો કહેવાય છે કે વિધિવત રીતે આ ઉત્સવનો પ્રારંભ થાય છે। ભક્તો દૂર દૂરથી આજે ભગવાન જગન્નાથના દર્શન માટે પહોંચ્યા હતા। ભારે ભીડ આજે જગન્નાથ મંદિરે ભક્તોની જોવા મળી હતી। જીવંત દ્રશ્યો આ ભગવાન જગન્નાથ મંદિર અમદાવાદના। ગુજરાતમાં પણ 149 યાત્રા નીકળશે અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથના મંદિરથી। એના પૂર્વે આજે જ્યારે જળયાત્રા છે, જળયાત્રાની અંદર અવિચલદાસ મહારાજ, દિલીપદાસજી, માન્ય મેયરશ્રી, પૂર્વ ડેપ્યુટી સીએમ શ્રી નીતિનભાઈ, ખૂબ મહાનુભાવ સાધુ સંતો સાથે આજે જળાભિષેક થયો છે। પવિત્ર નદી સાબરમતીનું જળ લઈ અને ભગવાન જગન્નાથજીનો જળાભિષેક થશે। પૂજા અર્ચના કરી છે, પ્રાર્થના કરી છે। 16 તારીખે નીકળનારી આ યાત્રા સુખ સંપન્ન રીતે પરિપૂર્ણ થાય અને રાજ્યના 6.5 કરોડ જનતાનો ભગવાન જગન્નાથ રક્ષા કરે, આ દેશના તમામ જનતાનો ભગવાન રક્ષા કરે તેવી પૂજા અર્ચના કરી છે। જગન્નાથ ભગવાનની રથયાત્રાના 16 દિવસ પહેલાં નીકળે છે અને એ નદીમાંથી જળ લઈને ભગવાનને અભિષેક કરવામાં આવે છે। અત્યારે જળ લેવા મહંતશ્રી સાથે જઈ રહ્યા છે। 9:45 થી 10 વચ્ચેનું ભગવાનને સ્નાન કરાવવાનું મુહૂર્ત છે, ત્યારે સ્નાન થશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એની થતી ઉત્તમ કામગીરી કરી છે અને મંદિર પણ દર વર્ષે કંઈક નવીનતમ આપે છે। તેવી રીતે આજે ગુજરાતના અને દેશના ખ્યાતનામ સાધુ સંતો આગળ બગીમાં છે। વાત કરીએ તો રથયાત્રામાં દર વર્ષે અમદાવાદ કોર્પોરેશન હોય કે અમદાવાદ પોલીસ હોય, એક મોટી જવાબદારી પણ હોય છે, લાખો લોકોની શ્રદ્ધા પણ જોડાયેલી હોય છે। આજથી વિધિવત રીતે પ્રારંભ થયો છે, આપ કઈ રીતે જુઓ છો? એક જમાનામાં ભગવાન જગન્નાથના રથ બુલેટ પ્રૂફ રથ નીકળતા હતા। નરેન્દ્રભાઈના આયા પછી આ ભય ભાગી ગયો છે અને રથયાત્રા શાંતિથી નીકળે છે। ભગવાન જગન્નાથના છમકલાખ વગર શાંતિથી પોલીસ તંત્ર પણ ખૂબ મેનેજ કરે છે અને કોર્પોરેશન પણ કરે છે। રથયાત્રા ખૂબ શાંતિપૂર્ણ, સૌ લોકો આપણે સૌ મળીને બનાવીએ। કોઈ ધક્કાધુક્કી કે કોઈ જાતનો પ્રકારની કોઈને કોઈ તકલીફ પડે એવું આપણે કાર્ય ના કરીએ। જ્યાં ઊભા હોઈએ ત્યાંથી જ બધા ભગવાનના દર્શન કરે અને ત્યાંથી જ પ્રસાદ લે અને નિર્વિઘ્નપણે ભગવાનની રથયાત્રા આપણા સૌના એરિયામાંથી પસાર થાય। આપને ભગવાનના આશીર્વાદ મળે અને પ્રસાદ મળે અને શાંતિમય રથયાત્રા આપણી આ નીકળે, એમાં સૌ ભક્તજનો સાથ અને સહકાર પ્રશાસનને, નગરપાલિકાને સૌને આપે એવી અમે ખાસ અપીલ કરીએ છીએ।